નમસ્કાર મિત્રો, મોટા સમાચાર સામે રહ્યા છે. વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે રહ્યા છે. અરબ સાગરમાં શક્તિ નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વાવાઝોડું 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે. ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર છે, કેન્દ્રીય છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો વાવાઝોડાની દિશા અને નબળું પડવાની શક્યતા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર શક્તિ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો રવિવારે 5 ઓક્ટોબર ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અને અરબ સાગર પહોંચી શકશે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો રાહતની વાત એ છે કે સોમવાર 6 ઓક્ટોબરના સવારે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે, ધીમે ધીમે નબળું પડશે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે. ત્યારે વાત કરવામાં આવે તો અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકશે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે.